નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ફરી એક વખત ખનીજ ચોરી થતી હોવાની માહિતી અને અહેવાલો મળી રહ્યા છે। અવારનવાર સાવરકુંડલા તાલુકા અને શહેરમાંથી ખનીજ માફિયાઓ બેફામ, બેટોક અને ભય વગર ખનીજ ચોરી કરી રહ્યા છે, પરંતુ સરકારી બાબુઓ જાણે કે મોજ મસ્તી કરવા માટે એસી ચેમ્બરમાં મસ્ત હોય તેવો ઘાટ સર્જાયો છે। ત્યારે સાવરકુંડલાથી દેતળ અને દોલતી વચ્ચે ધોળા દિવસે બેફામ રીતે ખનીજ ચોરી થતી હોવા છતાં અને જાગૃત પત્રકાર દ્વારા ત્યાંથી રજૂઆત કરવા છતાં પણ આ સરકારી બાબુઓ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા હવે એ વાત સનાતન સત્ય છે કે ખનીજ ચોરો અને આ ખનીજ વિભાગના અધિકારીઓ મિલીભગતથી અને તેના આશ્રય અને તેના આશીર્વાદથી સમગ્ર તાલુકા અને શહેરમાં ખનીજ ચોરી થતી હોય તેવું લાગી રહ્યું છે। અમારા સંવાદદાતા રસુલ પરમાર દ્વારા સ્થાનિક લેવલેથી ફોન કરી અને આ સમગ્ર ઘટના બાબતે ફરિયાદ અને રજૂઆત કરવા છતાં સરકારી બાબુઓ જાણે કે ઉડાવ જવાબ આપી અને આ ખનીજ માફિયાઓ અને ખનીજ ચોરોને બચાવી રહ્યા હોય તેવો ઘાટ સર્જાણો હતો અને કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી। તે ખરેખર એક નિંદનીય બાબત કહી શકાય, પરંતુ આ લાગે છે કે આ ખનીજ ચોરો અને ખનીજ માફિયાઓ આ સરકારી બાબુઓના કોઈ બહેનોય થતા હોય તેવું લાગી રહ્યું છે, એટલે જ તેમના વિરુદ્ધ કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે આગામી દિવસોની અંદર આ સમગ્ર પ્રકરણમાં એક ઉચ્ચ કક્ષાએથી સત્તરી તપાસ ચાલુ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। ત્યારે હવે આ ખનીજ માફિયાઓને નાથવા માટે હવે વહીવટીતંત્ર કેવા પગલાં ભરે તે આવનારો સમય કહેશે, પણ એક વાત ચોક્કસ છે કે આ ખનીજ ચોરોને ખનીજ વિભાગના અધિકારીઓ છાવરી રહ્યા છે અને તેમની સાથે મળી અને હપ્તા પદ્ધતિ ચલાવી રહ્યા છે તેવો સવાલ અને આક્રોશ સાથે જનતા કરી રહી છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, રસુલ પરમાર, થોરડી।